શું કરવાનું તો કે ઓજસ ગૂગલમાં સર્ચ કરીએ એટલે આપણને ડાયરેક્ટ અહીંયા લિંક જોવા મળશે. એ લિંકમાં જાશો જ્યારે ત્યારે આપણને આ એપ્લિકેશન સિસ્ટમ ખુલશે. તો સૌથી પહેલા જો આપણે રજીસ્ટ્રેશન નથી કરેલું ઓજસમાં તો આપણે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. તો એના માટે રજીસ્ટ્રેશન ઓપ્શનમાં ક્લિક કરવાનું. રજીસ્ટ્રેશન ઓપ્શનમાં ક્લિક કરવાનું. અહીંયા આપણને ઓપ્શન બતાવશે અપ્લાયનો. તેમાં આપણે અપ્લાય કરવાનું છે. અપ્લાય થઈ જાય પછી તમને આ રીતનું આખું ફોર્મેટ જોવા મળશે જેમાં સૂચના અને એ બધું આપેલું છે. એ બધું થઈ જાય પછી નીચે તમને આઈ એગ્રી કરીને ઓપ્શન આપેલો છે. તો આઈ એગ્રીમાં ક્લિક કરવાનું. ડન. એના પછી તમારા માટે આવું એક ફોર્મ ખુલશે જેમાં તમારી બધી ડિટેલ છે. તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, હસબન્ડ નેમ, મધર નેમ, બરોબર, તમે મેલ છો, ફિમેલ છો, મેરિડ છો, અનમેરિડ છો, એ બધું આપણે સિલેક્ટ કરવાનું જે રીતે આપણી ડિટેલ્સ હોય એ પ્રમાણે. નેક્સ્ટ આપણે શું કરવાનું છે તો એમાં તમારું એડ્રેસ છે, સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, પિનકોડ છે, આ ડિટેલ બધી સાચી નાખવાની. અહીંયા પણ જ્યાં પણ રેડ કલરનો માર્ક એટલે કે રેડ કલરની ફૂદડી છે એનો મતલબ શું છે કે મેન્ડેટરી છે એટલે કે ફરજિયાત છે. એ તો તમારે ફિલઅપ કરવું જ પડશે. ડન. આ બધી ડિટેલ તમારી ફિલઅપ થઈ જાય અહીંયા નેશનાલિટી ને બધું. એના પછી એક ઓપ્શન આવે છે અધર ડિટેલ્સ કે જેમાં તમારે કોઈ રમત ગમતનું સ્પોર્ટ્સ રિલેટેડ કોઈ સર્ટિફિકેટ આવેલું હોય, બરોબર, અથવા તમે કોઈ વિધવા છો કે એક્સ સોલ્જર છો, કોઈ જે પણ માહિતી છે તમારી જે પણ ડિટેલ્સ છે અહીંયા લાઇનસર બધી ફિલઅપ કરવાની. ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ માહિતીમાં ભૂલ થાય નહીં. 2 વાર ચેક કરીને ભરવું. પછી નેક્સ્ટ લેંગ્વેજ માટેનું તમે કઈ કઈ લેંગ્વેજ બોલી શકો છો, લખી શકો છો ને વાંચી શકો છો. આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી તો આપણને આવડતું હોય, પછી સાથે હિન્દીનો ઓપ્શન છે ને ઇંગ્લિશનો ઓપ્શન છે. તો તમે જે લેંગ્વેજ છે વાંચી શકતા હોય, લખી શકતા હોય અથવા બોલી શકતા હોય એ 3 આપણે જે લાગુ પડતું હોય એ ટીક કરવાનું. અને લાસ્ટમાં અહીંયા તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. પણ અહીંયા જે રીતે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે 5 સેન્ટીમીટર લંબાઈ હોવી જોઈએ, પછી 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ, એ રીતનો બનાવીને અહીંયા અપલોડ કરવાનો છે. પછી ફોટો અપલોડ થઈ ગયા પછી એક હજી તમારી સિગ્નેચર બ્લેન્ક પેપર ઉપર સિગ્નેચર કરીને એ પણ જે સ્ટ્રક્ચરમાં માંગ્યું છે એ સ્ટ્રક્ચરમાં આપીને તમે અહીંયા અપલોડ કરવાનો છે. ક્લિયર. પછી આ બધુંય થઈ જાય પછી અહીંયા ડિક્લેરેશન છે. ડિક્લેરેશનમાં એ શું કહે છે કે હા આ બધી માહિતી મેં જાણી છે, આ બધી માહિતી મારી છે, એ બધું આવે એટલે પછી એમાં યસ ઓપ્શન આપવાનો અને લાસ્ટમાં શું કરવાનું એ કેપ્ચા નાખવાનો અને કેપ્ચા નાખીને લાસ્ટમાં સેવ કરવાનું. અહીંયા તમારું શું પૂરું થશે? રજીસ્ટ્રેશન પૂરું થશે. હવે રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયા પછી હવે તમે પાછા પહેલા પેજ ઉપર જાઓ અને હવે ફોર્મ ફિલઅપની શરૂઆત કરવાની છે. તો શું કરવાનું? સૌથી પહેલા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અપ્લાય. ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અપ્લાય ઉપર સિલેક્ટ કરવાનો છે ઓપ્શન. અપ્લાય ઓપ્શન સિલેક્ટ કરતા તમને અહીંયા ડિપાર્ટમેન્ટ બતાવશે એટલે કે કેમાં ફોર્મ ભરવું છે. તેમાં પહેલા આપણે સિલેક્ટ કરવાનું છે BMC એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. ડન. એના પછી શું કરવાનું છે અહીંયા આ ટાઈપનું ફોર્મેટ ખુલશે. તેમાં તમારે કેમાં અપ્લાય કરવું છે. તો જો અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે ને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પણ છે. તો બંનેમાં જો ફોર્મ ફિલઅપ કરવું હોય તો કરી શકો છો. બરોબર. તો અહીંયા આપણે અપ્લાયમાં ક્લિક કરવાનું. ધેન પછી તમને આ ટાઈપનું આખું ફોર્મેટ જોવા મળશે. એમાં અહીંયા અપ્લાય નાઉનો ઓપ્શન છે તેમાં અપ્લાય નાઉ કરવાનું છે. અને એના પછી આવશે તમને એન્ટર રજીસ્ટ્રેશન નંબર. હમણાં આની પહેલા જો આપણે રજીસ્ટ્રેશન કર્યું બરોબર એ નંબર નાખવાનો, અથવા તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારે આગળ રજીસ્ટ્રેશનની ફોર્માલિટી કરવાની નથી તો ડાયરેક્ટ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાના છે. અહીંયા તમારે શું કરવાનું છે? તમારી બર્થ ડેટ નાખવાની છે. અને લાસ્ટમાં અહીંયા અપ્લાય વિથ OTR કરવાનું છે. અપ્લાય વિથ OTR કરશો એટલે શું થશે કે તમે જે રજીસ્ટ્રેશનમાં તમારી જે ડિટેલ નાખી છે ઓટોમેટિક અહીંયા જે પછીનું ફોર્મ છે એમાં ફિલઅપ થઈ જશે. તમારે પાછી એને ડિટેલ નાખવી પડશે નહીં. જો સ્કીપ કરશો તો તમારે પાછું એ મેન્યુઅલી ભરવું પડશે. ડન. એટલે અહીંયા અપ્લાય વિથ OTR ઓપ્શન ક્લિક કરવાનું. અહીંયા તમારી બધી ડિટેલ્સ આવી જશે કારણ કે આ બધી ડિટેલ એ જ છે જે તમે રજીસ્ટ્રેશન વખતે ફિલ કરેલી છે. ક્લિયર. આ વસ્તુ ફિલ થઈ જાય પછી આ બધું પરમેનન્ટ એડ્રેસ છે, પિનકોડ છે, સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, બધું આપણે ફિલ કરેલું હતું બરોબર. ઈમેલ આઈડી છે બધું. એ બધું થઈ જાય ફિલઅપ. પછી અધર ડિટેલ્સ જે આપણે ઓલામાં ફિલઅપ કરી હતી એ રીતનું જ છે. એ બધી ડિટેલ્સ ઓલરેડી આમાં આપશે જ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા હવે શું આવ્યું? એજ્યુકેશનલ ડિટેલ્સ આવી કે અહીંયા તમે શેના માટે ફોર્મ ભરો છો. જો અહીંયા આપ્યું છે કે ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. તો અહીંયા એક આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એટલે કે SI છે એ ઘણા લોકો ITI માં પણ કરેલું હોય SI બરોબર. તો એ પણ અહીંયા ચાલશે. એ લોકો પણ ફોર્મ ભરી શકશે પણ એને ઓપ્શન શું કરવાનો છે? ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર ચૂઝ કરવાનો છે. પછી તમારી એજ્યુકેશનલ જે બધી ડિટેલ્સ છે, પાસિંગ યર છે, કઈ યુનિવર્સિટીમાંથી કઈ કોલેજમાંથી પાસ આઉટ થયા છો બરોબર, એ બધું પાસિંગ યર ને બધું આપણે ફિલઅપ કરવાનું છે. ધ્યાનથી ફિલઅપ
કરવું, જેથી ભૂલ આવે નહીં. હવે એના પછી પાછું જેમ આપણે રજીસ્ટ્રેશન વખતે ડિક્લેરેશન હતું એવી રીતે લાસ્ટમાં અહીંયા ડિક્લેરેશન આવે છે. તો એ ડિક્લેરેશનમાં પણ અહીંયા યસ આપીને પછી લાસ્ટમાં અહીંયા સેવ કરવાનું. ક્લિયર? આ બધું પતી ગયું એટલે અહીંયા આ રીતનો તમારો ફોટો આવી જશે, કારણ કે આપણે ફોટો અપલોડ કરેલો છે વિથ સિગ્નેચર. સિગ્નેચર પણ અપલોડ કરી હતી. અહીંયા લાસ્ટમાં ખાસ જોવાનું છે કે અહીંયા તમને રજીસ્ટ્રેશન નંબર આવશે. બરોબર? આ ખાસ યાદ રાખવાના. એપ્લિકેશન નંબર છે, રજીસ્ટ્રેશન નંબર આપણને રજીસ્ટ્રેશન વખતે આવ્યા હતા. એ 2 નંબર સાચવીને ખાસ યાદ રાખવાના છે. અહીંયા જે એપ્લિકેશન નંબર છે હવે કામ આવશે આગળ. આટલું બધું થઈ ગયું, આપણું ફોર્મ ફિલઅપ થઈ ગયું. હવે ખબર કેમ પડે કે ફોર્મ ફિલઅપ થઈ ગયું, કન્ફર્મ થઈ ગયું? એના માટે પાછું પેલા પેજ ઉપર જવાનું, ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું અને અહીંયા કન્ફર્મ ઓપ્શન છે. કન્ફર્મ ઓપ્શનમાં ક્લિક કરો. કન્ફર્મ ઓપ્શનમાં ક્લિક કરવાથી અહીંયા પાછું તમને પૂછશે તમારો એપ્લિકેશન નંબર. બરોબર? તમને પાછું અહીંયા તમારો એપ્લિકેશન નંબર પૂછશે. એપ્લિકેશન નંબર ફિલ કરો, પાછી તમારી બર્થ ડેટ ફિલ કરો અને લાસ્ટમાં અહીંયા કેપ્ચા નાખો. બરોબર? કેપ્ચા નાખશો અને અહીંયા પછી ઓકે આપશો. ઓકે આપશો એટલે પાછું આ તમારો આ ટાઈપનું બધું ખુલી જશે, જેમાં અહીંયા તમારી ડિટેલ્સ હશે. બરોબર? અને અહીંયા તમારું એપ્લિકેશન નંબર ને જે તમે ફિલ કરેલું છે એ બધું આવી જશે. લાસ્ટમાં અહીંયા કન્ફર્મ એપ્લિકેશન છે, નાનું એવું છે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરીને. બરોબર? એમાં ક્લિક કરો અને પછી અહીંયા તમારું આખી જે તમે કન્ફર્મેશન આપ્યું લાસ્ટમાં, એનો મતલબ એમ કે તમે આખું ફોર્મ ફિલઅપ ધ્યાનથી કર્યું છે. આ બધી તમારી જ ડિટેલ છે. અહીંયા કન્ફર્મેશન નંબર આવી જશે તમારો. બરોબર? હવે જો તમારે એપ્લિકેશન પ્રિન્ટ કરવી હોય, તમારે ફોર્મ પ્રિન્ટ કરવું હોય, એના માટેનો ઓપ્શન છે. લાસ્ટમાં તમારે જે ફીઝ ભરવાની છે, બરોબર, જે ફીઝ આપણે ગવર્મેન્ટે કીધી છે એ ફીઝ ભરવાની છે, તો અહીંયા પે ફીઝ ઓનલાઈન ઓપ્શન છે. તો એમાં જઈને તમે ફી પે કરી શકો છો. આવી રીતે રજીસ્ટ્રેશન જો ન કર્યું હોય તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું, એ બધું અહીંયા આ વિડીયોમાં બધું મેં તમને સમજાવ્યું છે. તો આવી જ વધારે ને વધારે માહિતી માટે આપણે લક્ષ્યમ એકેડમીની એક ચેનલ છે કે ટેલિગ્રામમાં લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. તો સૌથી પહેલા આવી જ માહિતી મેળવવા માટે આજે જ આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. થેન્ક યુ.